નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું ભૂમિકા મહેતા, આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો આજના સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરાના ઉત્તર ઝોનમાં સપાટો માર્ગો અને ફૂટપાથ ખુલ્લા કરવા દબાણ હટાવ ઝુંબેશ। વડોદરામાં અકોટા ટાઉનશીપમાંથી ₹10.20 લાખની પ્રતિબંધિત ઈ સિગારેટ સાથે એક સગીર ઝડપાયો। વડોદરામાં ગોરબામાં ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર ગૌપાલકોનો જીવલેણ હુમલો। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરાના ઉત્તર ઝોનમાં સપાટો માર્ગ અને ફૂટપાથ ખુલ્લા કરવા દબાણ હટાવ ઝુંબેશ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઉત્તર ઝોનના વોર્ડ નંબર 13માં વહેલી સવારે 6 વાગ્યાથી દબાણ હટાવવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી। આસિસ્ટન્ટ કમિશનર, વોર્ડ ઓફિસર અને ટ્રાફિક પીઆઈના સંયુક્ત માર્ગદર્શન હેઠળ ખંડેરાવ માર્કેટથી જયરત્ન 4 રસ્તા, દાંડિયા બજાર, કીર્તિસ્તંભ અને લાલ કોરેટ વિસ્તારમાં રાહદારીઓ માટે ફૂટપાથ ખુલ્લા કરાવાયા હતા। આ ડ્રાઈવ દરમિયાન રસ્તા પર અડચણરૂપ દબાણો દૂર કરી અંદાજિત એક ટેમ્પો અને એક ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। પાલિકા તંત્ર દ્વારા સ્થાનિક વેપારીઓને માર્ગ ખુલ્લા રાખવા અને ભવિષ્યમાં ફરીથી દબાણ ન કરવા અંગે કડક સૂચના આપી અપીલ કરવામાં આવી હતી। ઉત્તર ઝોન વહીવટી વોર્ડ નંબર 13ના વિસ્તારમાં જે ખંડેરાવ માર્કેટ 4 રસ્તાથી જયરત્ન 4 રસ્તા, આ બાજુ દાંડિયા બજાર 4 રસ્તા તરફ સુધી અને કીર્તિસ્તંભ આ બાજુ લાલકોટ સુધીના ભાગમાં જે દબાણોની કામગીરી, દબાણ હટાવવા માટેની વહેલી સવાર 6 વાગ્યાથી કામગીરી કરવામાં આવે છે સતત રોજેરોજ, અને એની એ કામગીરીના ભાગરૂપે આજરોજ અમે આસિસ્ટન્ટ કમિશનરશ્રી, વોર્ડ ઓફિસરશ્રી પણ જાતે હાજર રહીને કામગીરી કરવામાં આવી રહી છે। અને આ કામગીરીના ભાગરૂપે એક ટેમ્પો જમા કરવામાં આવ્યો છે, એક ટ્રક જેટલો સામાન જમા કરવામાં આવ્યો છે। તદુપરાંત અમે ટ્રાફિક વિભાગને પણ અત્યારે એમના પીઆઈશ્રી પણ આવ્યા છે અને અહીં કેવી રીતે હજુ વધુ સારી રીતે મેનેજ થઈ શકે, જે દબાણ કંટ્રોલમાં રહે, ફૂટપાથ સાઈડ ખાલી ફક્ત જે વેન્ડર બેસે છે એટલા પૂરતું નહીં કે પછી એ પણ હટાવી દેવામાં આવશે। એટલે અત્યારે હાલ અમે એમને સમજ આપીને એટલે સુધી મર્યાદિત રહે એ પ્રમાણેની કામગીરી કરવામાં આવી રહી છે ને પીઆઈસી ટ્રાફિક પણ અત્યારે હાલ સાથે છે। વડોદરામાં અકોટા ટાઉનશીપમાંથી ₹10.20 લાખની પ્રતિબંધિત ઈ સિગારેટ સાથે એક સગીર ઝડપાયો। શહેરને નશામુક્ત બનાવવાના પોલીસ કમિશનરના આદેશ પગલે વડોદરા એસઓજીની ટીમે અકોટા ટાઉનશીપમાં દરોડો પાડીને ₹10.20 લાખની કિંમતની 408 નંગ ચાઇનીઝ ઈ સિગારેટનો જંગી જથ્થો જપ્ત કર્યો છે। બાતમીના આધારે B99 નંબરના મકાનમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડ અને ફ્લેવરની પ્રતિબંધિત ઈ સિગારેટ મળી આવી હતી। આ ગુનામાં પોલીસે માત્ર ₹5000 માસિક પગારે કામ કરતા એક કિશોરને ઝડપી લીધો છે, જ્યારે આ ગેરકાયદેસર જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી સેફાન ઉર્ફે બાબા મેમણ અને અવેશ પટેલે વોન્ટેડ જાહેર કર્યા છે। અકોટા પોલીસ મથકમાં બંને ફરાર આરોપીઓ સામે COTPA અને ઈ સિગારેટ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરાના ગોરવામાં ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર ગૌપાલકોનો જીવલેણ હુમલો। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં રખડતા ઢોર પકડવા ગયેલી મહાનગરપાલિકાની ઢોર પાર્ટી પર પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ કામગીરી દરમિયાન ગૌપાલકોએ ટીમ સાથે ઉગ્ર બોલાચાલી કરી અપશબ્દો ઉચ્ચાર્યા હતા। આક્ષેપ છે કે કેડલ ઇન્સ્પેક્ટરને લાકડી વડે મારવામાં આવ્યો હતો અને પાલિકાના કર્મચારીઓને ઘરે આવીને પણ મારવાની ધમકી આપવામાં આવી હતી। એટલું જ નહીં, હુમલો કર્યા બાદ પશુપાલકો ટીમે પકડેલી ગાયો પણ બળજબરીથી છોડાવી ગયા હતા। સરકારી ફરજમાં રૂકાવટ અને હુમલાના આ બનાવને પગલે હવે જવાબદાર ઢોર માલિકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે।
વડોદરાના વોર્ડ નંબર 13માં દશામાની મૂર્તિ વિસર્જન માટે પ્રથમ વખત કૃત્રિમ તળાવ તૈયાર. વડોદરામાં દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે મૂર્તિ વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ કૃત્રિમ તળાવ બનાવાયા છે. પર્યાવરણના રક્ષણના હેતુથી આયોજિત આ વ્યવસ્થામાં કેવડાબાગ વિસ્તારમાં સરદાર માર્કેટ પાસે આવેલી વોર્ડ નંબર 13ની ઓફિસના પાર્કિંગમાં પ્રથમ વખત કૃત્રિમ તળાવ ઊભું કરાયું છે. સ્થાનિક કાઉન્સિલરની રજૂઆતને પગલે અહીં જમીન ખોદવાને બદલે પ્લાસ્ટિકના સ્ટેન્ડ અને સીટનો ઉપયોગ કરીને હંગામી તળાવ તૈયાર કરવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થાથી સ્થાનિક શ્રદ્ધાળુઓને ઘર આંગણે જ વિસર્જનની સુવિધા મળશે. સ્થાનિકોએ વિસર્જન દરમિયાન સ્વચ્છતા, ટ્રાફિક નિયમન અને સુરક્ષા જળવાઈ રહે તેવી વહીવટી તંત્ર પાસે માંગ કરી છે. વડોદરામાં દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો સંપન્ન. વડોદરાની રોજગાર કચેરી ITI ફોર ડિસેબલ અને NCSTEના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ ભાઈ બહેનો માટે રોજગાર એપ્રેન્ટિસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. આ મેળામાં વિવિધ દિવ્યાંગતા ધરાવતા 115 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા જિલ્લાની 7 કંપનીઓએ 107 જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ લીધા હતા, જેમાંથી લાયકાત મુજબ 72 દિવ્યાંગ ઉમેદવારોની રોજગારી અને એપ્રેન્ટિસ માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડોદરાના મેયર ગીતાબેન મકવાણા અને અન્ય અધિકારીઓએ વિશેષ હાજરી આપી હતી. અધિકારીઓએ દિવ્યાંગોને આત્મનિર્ભર બનવા પ્રેરિત કરી સરકારી લોન, મફત તાલીમ, અનુબંધમ અને NCS પોર્ટલ વિશે માર્ગદર્શન આપ્યું હતું. મૂક બધિર ઉમેદવારો માટે ખાસ સાઇન લેંગ્વેજનો ઉપયોગ કરાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા વડોદરા શહેરના મુખ્ય નાગરિક મેડમ ગીતા મેડમ મેયરશ્રીનો હૃદયપૂર્વક આભાર કરું છું. તો આ પણ મારી એક વિનંતી છે કે માત્ર આપણે નાનું વિચાર્યા કરતાં એક લક્ષ્ય આપણું મોટું રાખીએ. તમે પણ એક ક્લાસ 1 અધિકારી બની શકો, તો એ દિશામાં તમે પણ પોતાનું એક જે ક્ષમતા છે બધાની એક સરખી નથી, કોઈના કોઈ અલગ અલગ આવડત હોય છે, દરેકના અલગ અલગ આવડત હોય છે. એ બધા એ દિશામાં આગળ જ્યાં તમને આ ગવર્મેન્ટ આપણને તમને તક. આજે ITI તરસાલી ખાતે વડોદરામાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્યાં આગળ 9 જેટલી કંપની તેમજ 100 જેટલી વેકન્સીઓ પણ પડી છે અને 100થી પણ વધારે લોકો જોડવા માટે અત્યારે ભરતી મેળામાં આવ્યા છે. સૌ લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે અને એ લોકોનો પોતે નોકરીની તક મેળવીને પોતે આત્મનિર્ભર જીવન જીવે એ માટેના આ પ્રયત્નો છે. અને પોતાના આત્મસન્માનથી જે દિવ્યાંગજનો આત્મસન્માનથી પોતાનું જીવન વિતાવે અને કોઈના પર નિર્ભર ના રહે અને પોતે સ્વયં પોતાનું જે લક્ષ્ય હોય એને સિદ્ધ કરીને આગળ વધે એવી રીતે. અને જે રીતે આપણે 2047નું જે આપણે વિકસિત ભારતનું જે આયોજન કરવા જઈ રહ્યા છે એમાં એમનો પણ ફાળો પડી રહે અને પૂરી તક એમને પણ આપવામાં આવે છે. તો સૌનો સાથ, સૌનો વિકાસ સાથે આપણે આ પ્રયાસ કર્યો છે. આજરોજ દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર કચેરી વડોદરા દ્વારા તરસાલી ITI ખાતે ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના આ ભરતી મેળામાં મુખ્યત્વે 7 જેટલી કંપનીઓના પ્રતિનિધિ દ્વારા લગભગ 107 જેટલી ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યા માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા હતા. આજના ભરતી મેળામાં મુખ્યત્વે આ વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રી ગીતાબેન મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ઉમેદવારોને જે રોજગારલક્ષી માહિતી મળે તેના માટે સમાજ સુરક્ષા કચેરી, NCS કેરિયર સેન્ટર અને અન્ય જે દિવ્યાંગ ઉમેદવારોને સ્પર્શતી કલ્યાણકારી યોજનાની માહિતી વિશે ખાસ ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ઉમેદવારોની ખાસ કરીને જે લગભગ 72 જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે અને લગભગ 115 જેટલા ઉમેદવારોએ આ ભરતી મેળામાં ભાગ લીધો છે. ઉમેદવારોને રોજગારલક્ષી જો માહિતી આપીએ તો સરકારના PM દક્ષ પોર્ટલ છે, ભારત સરકારના NCS પોર્ટલ તેમજ અનુબંધમ પોર્ટલ અને ખાસ ફ્રી કોચિંગ જે સ્કીમ ચાલે છે તાલીમ માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે લોકો કારકિર્દી બનાવવા માંગે છે તેના માટે માય સ્કીમ જે પોર્ટલ છે તેની વિશે પણ ઉમેદવારોને માહિતી અને માર્ગદર્શન આપ્યું છે. ખાસ કરીને ઉમેદવારો પોતે
લાભાર્થી તરીકે નહીં પણ એક ભાગીદાર તરીકે અને કોન્ટ્રીબ્યુટરી તરીકે પોતાનું યોગદાન આપે અને આત્મનિર્ભર બને અને વિકસિત ભારતના જે સંકલ્પને સાકાર કરવા પોતાનું બેસ્ટ યોગદાન આપે તે માટે આજના એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું. વડોદરામાં લારી ધારકોનું કલેક્ટર કચેરીએ આવેદન, સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014ના અમલની માંગ. વડોદરાના દિવાળીપુરા સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે મોટી સંખ્યામાં લારી ધારકો અને શેરી વિક્રેતાઓએ એકત્રિત થઈને આવેદનપત્ર પાઠવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચલાવવામાં આવી રહેલા દબાણ હટાવો ઝુંબેશ અને માલ સામાન જપ્ત કરવાની કાર્યવાહી સામે લારી ધારકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. વિક્રેતાઓએ રજૂઆત કરી હતી કે પાલિકા દ્વારા તેમને દબાણ કરતા ગણાવીને ગેરકાયદેસર રીતે હટાવવામાં આવી રહ્યા છે, જેનાથી તેમની રોજીરોટી છીનવાઈ રહી છે. તેમણે માંગ કરી છે કે તંત્ર દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ અધિનિયમ 2014નો તાત્કાલિક અને યોગ્ય રીતે અમલ કરવામાં આવે તથા વિક્રેતાઓને કાયદેસરનું રક્ષણ આપવામાં આવે. અને એનું આમાં એકદમ 3 નંબરમાં સેક્શન 3માં એકદમ ક્લિયર લખેલું છે અહીંયા કે જ્યાં સુધી સર્વે ન થાય અને તમામ લોકોને લાયસન્સ ના ફાળવામાં આવે ત્યાં સુધી કોઈને બી બેદખલ. અને સર બેન પોલીસનો પણ ગેરઉપયોગ થઈ રહ્યો છે. અને બેન કલમ 27માં કોઈને 15 દિવસ, કોઈકને મહિનો, કોઈકને 2 મહિનો કશું બી કહી દે છે. અને 2000 મોડું જોઈને આ બેન થોડા પેલા લાગ્યા તો 1500 એમ કરીને લઈ લે છે. જ્યારે કે રૂલ્સમાં ખરેખર તો આવેદન પત્ર કોર્પોરેશનના કમિશનર સાહેબને જ આપવું પડે અને એ આપ્યા છે, ઘણા બધા આપ્યા છે અને કમિશનર સાહેબ 3 બદલાઈ ગયા. એટલે કેટલા વર્ષોથી, છેલ્લા 7 વર્ષથી અમે આ લડત લડીએ છીએ દરેક લોકો માટે, પરંતુ આ કાગળિયા રદ્દીમાં ફેંકી દે છે અને કોઈ સ્ટ્રીટ વેન્ડરનો રૂલ્સ કોઈ પણ વસ્તુ લાગુ કરતા નથી અને મનમાની કરે છે. લોકો જે પોતાની રોજી પૂંજી જે રડે છે એ લોકોની લરીઓ ઉઠાઈને ગમે ત્યારે લઈ જવું, મન ફાવે તેવો દંડ લેવો, ગમે ત્યારે કોઈ પણ વસ્તુ કરવું, એના માટે એ લોકો મનમાની કરતા હતા. એટલે આજે શ્રી જિલ્લાના વડા કલેક્ટર સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે અને કલેક્ટર સાહેબને કીધું છે, કલેક્ટર સાહેબ મળ્યા નથી પણ નાયબ કલેક્ટર સાહેબ મળ્યા છે, એમના દ્વારા અમે એમને કીધું છે સોમવારે કલેક્ટર સાહેબને મળવાના છે કે જો આજે અમે કાયદાના વિરુદ્ધ નથી, કાયદો કાયદાનું કામ કરશે તો કાયદાના દાયરામાં રહીને તમે પણ કર્મચારીઓ કામ કરો. અને જે લોકો ખરેખર પોતાની રોજી, આ ચોર ને ગુંડા નથી, કોઈનું મર્ડર નથી કર્યું, આતંકવાદીઓ નથી, એ પોતાની લારી પોતા આખો દિવસ પસીનો વેવડાઈને પોતાની ઘરનું ગુજરાન ચલાવે છે. એટલે જિલ્લાના વડાને આજે અમે આવેદનપત્ર આપ્યા છે કે હરેક લોકો જાડી ચામડીના માનતા નથી. આપ સાહેબ શ્રી ઓર્ડર કરો અને સ્ટ્રીટ વેન્ડરનો રૂલ્સ લાગુ કરે અને દરેક લોકોને ન્યાય મળે એ માટે આવેદનપત્ર આપ્યા અમે એવું છે સાહેબ, અમે એવું હોય કે દેખો સત્તા કોની છે. અગર માની લો ફોર એક્ઝામ્પલ કોઈ પણ વ્યક્તિ અલગ સત્તામાં કામ કરતો હોય અને એની ઉપર કેસ, માની લો કે ચૈતર વસા, ઘણા લોકો જે ઉપર કેસ થયા, જે ભાજપના વોશિંગ પાવડરની અંદર બેસી જાય તો એ ક્લીન થઈ જાય. એવી રીતે જે કોઈ વ્યક્તિઓને નડતા હોય કે ભાઈ આ જમીન મસ્ત લંગડી છે સોનાની અને આટલી મોટી લંગડી જમીન છે, જો આ સરકારને અમે મળીએ અને આ લોકો લારી ધારકોના જેટલું મેદાન ખાલી કરાવી નાખે ત્યાં અમે ફ્લેટો, કોમ્પ્લેક્સો, ઘણી બધી વસ્તુ બનાવી દઈએ. એ લોકોના પ્રેશરથી બી થઈ શકતું હોય એવું લાગી રહ્યું છે. કેમ કે આ બધા જ પૈસાના ભૂખ્યા છે. સિમ્પલ ભાષામાં તમને કેલ્ક્યુલેશન કહું, એક જણનો 50,000 પગાર હોય ને સાહેબ તો વર્ષનો 6 લાખ રૂપિયા પગાર થાય. 25 વર્ષ કામ કરે તો તમે ગણી નાખો કે 1.5 કરોડ રૂપિયા થાય, તો પણ એની જોડે 5 કરોડની પ્રોપર્ટી હોય. ક્યાંથી આવી રીતે કમાયા હોય. એટલે જાડી ચામડીના લોકોને કહેવા માંગુ છું, કમિશનર સાહેબ હોય કે જે પણ હોય એને કહું છું, અમે કાયદાના વિરુદ્ધ નથી. આ લોકો આટલી બધું સરસ એની પોતાની રોજી માટે પોતે લારીઓ ખેંચીને કામ કરતા હોય અને સ્ટ્રીટ વેન્ડરનો રૂલ્સ તમે નથી લાગુ કરતા તો તમારે ખરેખર એ ખુરશીને છોડી દેવી જોઈએ અને આ રૂલ્સ લાગુ જલ્દીમાં જલ્દી કરો, નહીં તો એક મોટું આંદોલન થશે. સ્ટ્રીટ વેન્ડર એક્ટને લઈને ફરી આવ્યા છે, કલેક્ટર ઓફિસમાં આવ્યા છે સાહેબ. એ એટલે આવું પડે છે કારણ કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ફરી બેફામ અને ગેરકાયદેસર બેદખલી કરવાનું ચાલુ થયું છે. લારી ગલ્લા પથરાને ઉપાડવાનું ચાલુ છે. જ્યારથી આ કાનૂન આવ્યો છે 2014માં, ત્યારથી દબાણની પરિભાષામાં લારી ગલ્લા પથરા આવતા નથી. આ સ્પષ્ટપણે એ બી જાણે છે, અમે બી જાણીએ છીએ, હવે અમારા તમામ લારીવાળા બી જાણે છે. એટલે લારીવાળા બી સામે વિડીયો કરે છે કે ભાઈ તમે અમારું કેમ ઉઠાવો છો, કેમ કરો છો, પણ એ ના કોઈ નોટિસ આપે છે, ગેરવર્તન કરે છે અને વિડીયો બંધ કરાવવાનું કરે છે. એટલે અમે એ કરવા કહીએ છીએ કે સાહેબ એક તો અમને ઉઠાવવા આવશે તો અમે પ્રૂફ બનાવવા, અમે વિડીયો તો બનાવશું કે નહીં કે અમે સાચા છે. અમારો કાનૂન છે, ભારત સરકારના મોહર સાથે છે, 12 વર્ષથી છે,
અને તો પણ આમાંથી એક બી અધિકાર અમને આપ્યો નથી, પણ અમને હેરાનગતિ ચાલુ છે. એટલે આજે રોજીરોટીનો અધિકાર છે એ મૂળભૂત અધિકાર છે, સ્ટ્રીટ વેન્ડરનો એક્ટ છે એ મૂળભૂત અધિકાર છે, પ્રધાનમંત્રી આની લોન આપે છે, એ બધા તમામ ડોક્યુમેન્ટ હોવા છતાંય બી જ્યારે અમને ઉઠાવે તો તે ગેરકાનૂની કહેવાય. એટલે ફરિયાદ કરવા અમે કલેક્ટર કચેરી આવ્યા છે કે તમે પ્લીઝ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને સમજાવો કે આ કાર્યવાહી તદ્દન ખોટી છે અને તાત્કાલિક રીતે હમણાં બંધ કરે, નહીં તો પછી આવતા સમયમાં જે અમારા હવે જે લીગલ સ્ટેપ્સ લેવા પડશે, બરાબર, પોલીસ ફરિયાદ સાથે. એનો આ પહેલો સ્ટેપ છે. પોલીસ ફરિયાદ થશે બધા જ અધિકારીઓ ઉપર જે આ જાણી જોઈને અજાણ્યું કરી રહ્યા છે. જો કાયદો પબ્લિક માટે છે તો કાયદો સૌથી પહેલા જેને અમલ કરવાનો છે એને તો ખબર હોવી જોઈએ ને શું કાયદો છે. બરોડા બેંક પાસે હા, હજુ સુધી મારી 3 વાર લારી લઈ ગયા, 4થી વાર લઈ ગયા. હજુ 7,500 ભર્યા છે અમે, હવે 4થા દંડ ભરવાના છે. એ લોકો જબરજસ્તી ખેંચીને લારી લઈ જાય છે, નડે નહીં મારી લારી તો બી લઈ જાય છે. કોણ લઈ ગયા? એ કોર્પોરેશન વાળા. મારો ભાઈ પેરાલાઇઝ છે. હા, નહીં આપે એ તો કે લારી લગાવવાની નહીં એમ કહીએ. માંડી બરોડા બેંક. બેંક ઓફ બરોડા. મારી લારી કોઈ નડતી નહીં. હમણાં રાધેશ્યામભાઈ, મારો ભાઈ પેરાલાઇઝ છે, એ લારી ભગાઈ નહીં શકતા. દશામા વિસર્જન પૂર્વ વિસ્તારમાં કૃત્રિમ તળાવો તૈયાર, ડીસીપી ઝોન 3 દ્વારા આયોજનનું સઘન નિરીક્ષણ. દશામાના પવિત્ર વ્રતની પૂર્ણાહુતિને પગલે પૂર્વ વિસ્તારમાં મૂર્તિ વિસર્જન માટે તંત્ર દ્વારા ખાસ કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે. પર્યાવરણ સુરક્ષા અને જળાશયોને પ્રદૂષણ મુક્ત રાખવાના હેતુથી આ તળાવો તૈયાર કરાયા છે. આજે ડીસીપી ઝોન 3 સહિત ઉચ્ચ પોલીસ અને પાલિકાના અધિકારીઓએ વિસર્જન સ્થળોની મુલાકાત લઈને વ્યવસ્થાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ટ્રાફિક નિયંત્રણ, ક્રેનની સુવિધા, પૂરતો પ્રકાશ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓ સુચારુ અને ભક્તિમય માહોલમાં મૂર્તિઓનું વિસર્જન કરી શકે તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. માં દશામાની 10 દિવસની આરાધના પછી આજે વિસર્જનનો દિવસ છે. ત્યારે ઝોન 3માં 3 તળાવ આવેલા છે. મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તરસાલી સર્કલ પાસે એક તરસાલી તળાવ બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ મકરપુરા ગામમાં એક તળાવ બનાવવામાં આવ્યું છે અને માંજલપુર ગામમાં એક તળાવ બનાવવામાં આવ્યું છે. આ ત્રણેય તળાવ ઉપર યોગ્ય રીતે લાઇટિંગની વ્યવસ્થા કરી દેવામાં આવી છે, સીસીટીવી લગાવી દેવામાં આવ્યા છે, બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે અને પાણી ભરીને તળાવ અંદર ગોઠવી દેવામાં આવ્યા છે. તરવૈયાઓનું લિસ્ટ પોલીસ સ્ટેશનથી તૈયાર છે અને તેઓ સમય થતાં અહીંયા હાજર આવી જશે. ત્યારબાદ મોટી મૂર્તિઓના વિસર્જન માટે ક્રેનની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને યોગ્ય ડાયવર્ઝન પ્લાન નક્કી કરીને તેના જાહેરનામા ડિક્લેર કરવામાં આવ્યા છે. મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીના જે જાહેરનામા છે તેનું તમામ યોગ્ય રીતે પાલન થાય તેવી તમામ નાગરિકોને મારી અરજ છે. તળાવ અને સાથે રોડ પર કેવી રીતે પોલીસનો બંદોબસ્ત રહેશે? પોલીસનો લોકલ પોલીસનો બંદોબસ્ત, ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત યોગ્ય રીતે રાખવામાં આવ્યો છે. ડાયવર્ઝન પ્લાન જે મોટા ડીજે, મોટા ભારે વાહનો આવશે તેના દ્વારા જે ભક્તાળુઓ તળાવ સુધી આવી રહ્યા છે તેમને કોઈ તકલીફ ન પહોંચે એના માટે યોગ્ય ડાયવર્ઝન પ્લાન બનાવવામાં આવ્યા છે. તેનું જો પાલન કરવામાં આવશે તો વ્યવસ્થિત રીતે, શાંતિપૂર્ણ રીતે તમામ ભક્તાળુઓ પોતાના નિર્ધારિત સમયે અહીંયા તળાવ પર આવીને અંતિમ વખત વિસર્જન પહેલાં એની પૂજા કરીને એને વિસર્જન કરાવી શકશે. તેના માટે અહીંયા એક રજિસ્ટ્રેશન ડેસ્ક બનાવવામાં આવશે. એ સિવાય અહીંયા એક સાઈડમાં એક ટેબલ બનાવીને અંતિમ વખત એને પૂજા કરી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે. પૂજા કર્યા પછી તેની નોંધણી કરાવીને તરાપાને આપીને એને વિસર્જન કરાવી દેવામાં આવશે. શું લોકો ભક્તોને શું અપીલ? તમામ ભક્તોને અપીલ છે કે ડીજેને એનો ઉપયોગ છે તો જ્યાં ડીજે બેન્ડ છે એવા જગ્યાઓમાં ડીજે લઈને જવું નહીં અને જે ડાયવર્ઝન પ્લાન બનાવવામાં આવે છે ત્યાંથી ડીજેને ડાયવર્ટ કરી દેવું અને ડીજેમાં નાચતી ગાતી વખતે કોઈને કંઈ હાથ વાગી જાય અને કંઈ માથાકૂટ થાય તેવો પ્રશ્ન ઊભો ન થાય તેનું ધ્યાન રાખવું અને ઇન કેસ જો કોઈ બનાવ બને છે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને કોઈપણ કાયદાને હાથમાં લઈને કોઈ એવું કૃત્ય કરવું નહીં. વડોદરામાં બીઆરજી ગ્રુપના ફાઉન્ડર્સ ડે નિમિત્તે દિવ્યાંગ બાળકોને એજ્યુકેશનલ કિટ્સનું વિતરણ. બીઆરજી ગ્રુપના સ્થાપક સ્વર્ગસ્થ બકુલેશ ગુપ્તાજીની સ્મૃતિમાં ફાઉન્ડર્સ ડે નિમિત્તે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી દ્વારા સમાજ સ્થિત ઉર્મી સ્કૂલ ખાતે શિક્ષા સેવા પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત આસ્થા ફાઉન્ડેશન અને પરિવર્તન સ્કૂલના આશરે 130 દિવ્યાંગ બાળકોને અભ્યાસમાં ઉપયોગી લર્નિંગ કિટ્સ વિતરણ કરાઈ હતી. કાર્યક્રમમાં બાળકો માટે સાંસ્કૃતિક અને રમતગમતની પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી, જેમાં તેઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા અને સીએમડી સરગમ ગુપ્તા
ગુપ્તા સહિત વિવિધ શાળાઓના ડાયરેક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા. મહાઅનુભાવોએ સ્વર્ગસ્થ બકુલેશ ગુપ્તાજીના સેવાકીય વિઝનને યાદ કરી દિવ્યાંગ બાળકોના જીવનમાં શિક્ષણ થકી સ્મિત લાવવાના આ પ્રયાસને બિરદાવ્યો હતો. उन्हीं के विचारों को आगे बढ़ाते हुए आज हम शिक्षा सेवा के आज का दिन हमारे लिए बहुत खास है. आज हम આજે શ્રી બકુલેશ ગુપ્તા બીઆરજી ગ્રુપના સ્થાપક અને અમારા બીઆરજી ગુપ્તા પરિવારના વડા, તેઓની જન્મતિથિ નિમિત્તે ઉર્મી સ્કૂલ ખાતે એક ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે. શ્રી બકુલેશ ગુપ્તાએ પોતાના આખા જીવન દરમિયાન વ્યવસાયિક જીવનની સાથે સાથે સમાજ કલ્યાણના અનેક કાર્યો કર્યા છે. તેઓએ પોતાનું આખું જીવન શિક્ષાદાનમાં સમર્પિત કર્યું હતું. આજે તેઓના જન્મતિથિ નિમિત્તે આસ્થા ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકોને અહીં આમંત્રિત કરી તેઓને લર્નિંગ કિટ્સ અને વિવિધ એવી મશીનરીઝ કે જેનાથી તેઓ આત્મનિર્ભર બની શકે, તેઓ કોઈ પ્રોડક્ટ્સ બનાવી શકે, તેઓ પ્રોડક્ટ્સને વેચી કંપનીઝને આપી અને તેઓ પોતાનું એક સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ લાઈફ જીવી શકે તેવા પ્રયત્નોથી આજે અમે અહીં ઉર્મી સ્કૂલ પર તેઓ બકુલેશભાઈ ગુપ્તાના જન્મતિથિ નિમિત્તે એક આ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. બોડેલીમાં મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ભવ્ય સાડી દોડ યોજાઈ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મેરેથોન દોડ 2.0 અંતર્ગત સ્વસ્થ નારી સશક્ત સમાજના ઉદ્દેશ્ય સાથે એક અનોખી સાડી દોડ યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર ગાર્ગીજનના માર્ગદર્શન હેઠળ સેવા સદનથી અલીપુરા ચોકડી સુધી આ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં યુવતીઓથી લઈને સિનિયર સિટીઝન મહિલાઓએ ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમી સાડી પહેરીને ભાગ લીધો હતો અને ફિટનેસ તથા એકતાનો ઉત્તમ સંદેશ આપ્યો હતો. કાર્યક્રમના અંતે કલેક્ટરશ્રીએ આગામી 13 ડિસેમ્બરે યોજનારી દોડ 2.0માં વધુને વધુ નાગરિકોને જોડાવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે ડીડીઓ સચિન કુમાર, શિક્ષણ શાસ્ત્રી ડોક્ટર તનુ જૈન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આપણા વડાપ્રધાન શ્રીના ફિટ ઇન્ડિયા કેમ્પેન અને આપણા મુખ્યમંત્રી શ્રીના ફિટ ગુજરાત કેમ્પેનના ભાગરૂપે છોટાઉદેપુરમાં 13મી ડિસેમ્બર દોડ 2.0 એટલે છોટાઉદેપુર મેરેથોનની સેકન્ડ ઇનિંગ્સના આયોજન કરવામાં આવી રહ્યું છે. એના પ્રી ઇવેન્ટના ભાગરૂપે આજે બોડેલી ખાતે સાડી દોડના આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આશરે 1500 જેટલી મહિલાઓ સાડી પહેરીને બહુ ઉત્સાહ સાથે દોડ્યા હતા. અને આપણે બધા અહીંયા જોઈ શકીએ કે 7-8 વર્ષની દીકરીથી 17 વર્ષ સુધીની મહિલા જે છે એકદમ ઉત્સાહપૂર્વક બહુ ફાસ્ટ સ્પીડમાં બધા બહુ સારી રીતે દોડમાં પાર્ટિસિપેટ કર્યું હતું. અને એમની એનર્જી તો મારા કરતાં પણ બહુ વધારે છે. તો હું જેવી રીતના આજે પાર્ટિસિપેશન હતું બધી મહિલાઓના, એવી રીતના જ પાર્ટિસિપેશન આપણી 13મી ડિસેમ્બરના ઇવેન્ટમાં પણ થાય આવી બધા પાસેથી અપેક્ષા રાખું છું. અને સાડી દોડ આપને એક સંદેશ આપે છે કે એક પણ રીતની વસ્તુ નથી જે મહિલાઓ કરી શકતા નથી. મહિલાઓ એક શિશુને જન્મ આપી શકે છે અને સાડીમાં પણ દોડી શકે છે. અને રનિંગ માટે કોઈ પણ રીતના કપડાઓ, જૂતાઓ આની જરૂરિયાત છે જ નહીં. ફક્ત એક શું કહીએ ઇનર સ્ટ્રેન્થની જરૂરિયાત હોય છે. અને બધી મહિલાઓને આજ શો કર્યું છે કે એમના પાસે ઇનર સ્ટ્રેન્થ છે અને આ લોકો કેપેબલ છે. તો હું આશા રાખું છું કે મેરેથોન 13th ડિસેમ્બર જે થવાની છે એમાં પણ એવી રીતના જ ઉત્સાહપૂર્વક પાર્ટિસિપેશન બધા મારફતે થાય. અને મેરેથોનના રજિસ્ટ્રેશન ચાલુ કરવામાં આવ્યું છે, તો તમે બધા મેરેથોન છોટાઉદેપુરની વેબસાઇટ ઉપર જઈને એમાં રજિસ્ટ્રેશન કરી શકશો. ધન્યવાદ. લીમખેડા પાલીને જોડતા બ્રિજનું મંથન ગતિએ રિપેરિંગ, 7 કિલોમીટરના ફેરાથી લોકો ત્રસ્ત.
દાહોદના લીમખેડા અને પાલી ગામને જોડતો હડફ નદી પરનો 60 વર્ષ જૂનો બ્રિજ છેલ્લા 2 મહિનાથી રિપેરિંગ માટે બંધ હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹80 લાખના ખર્ચે કામગીરી ચાલુ કરી છે, પરંતુ તેની ગતિ અત્યંત ધીમી છે. બ્રિજ બંધ હોવાથી નાગરિકો, બીમાર દર્દીઓ અને વિદ્યાર્થીઓને સરકારી કચેરી કે હોસ્પિટલ જવા માટે 7 કિલોમીટરનો લાંબો ફેરો મારવો પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 1 વર્ષ અગાઉ જ ₹76 લાખના ખર્ચે તેનું સમારકામ થયું હતું. આગામી તહેવારો ટાણે વેપાર ધંધા પર માઠી અસર થતી હોવાથી ગ્રામજનો અને વેપારીઓ પહેલી તકે કામગીરી પૂર્ણ કરી બ્રિજ શરૂ કરવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે. લીમખેડા હડફ નદીના બ્રિજના કામના કારણે કામનું ધીરી ગતિથી કામ ચાલવા કારણે વેપારીઓ ધંધા રોજગારવાળા હેરાન થાય છે. તાલુકા પંચાયત, કોર્ટ કચેરીમાં જે સરકારી ઓફિસોમાં જવાવાળા તમામ માણસો બ્રિજ ફરીને જાય છે અને છતાં 2 મહિનાની મુદત થઈ છતાં બી કામ પૂર્ણ થયું નથી. પબ્લિકની તમામ લોકોની એવી માંગ છે કે જલ્દથી જલ્દ કામ પૂરું થાય તો લોકોના તહેવારોમાં ધંધા રોજગાર ઊભો થાય. નામ લીમખેડા બદનાભાઈ કાંતિભાઈ દંતાણી. ડભોઈમાં દશામાના વિસર્જન માટે તડામાર તૈયારીઓ. શાક માર્કેટ તળાવ ખાતે વિશેષ વ્યવસ્થા. પવિત્ર દશામાના વ્રતની પૂર્ણાહુતિ અને મૂર્તિ વિસર્જનને હવે માત્ર 2 દિવસ બાકી છે, ત્યારે ડભોઈ નગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ચીફ ઓફિસર જયકિશન તડવીની વિશેષ પહેલ હેઠળ આ વર્ષે અલગ કૃત્રિમ તળાવના બદલે મધ્યમાં આવેલા ઐતિહાસિક શાક માર્કેટ તળાવ ખાતે જ વિસર્જનની વ્યવસ્થા કરાઈ છે. ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે તળાવ પરિસરમાં સઘન સાફ સફાઈ અને રાત્રિ માટે ફ્લડ લાઇટ્સની પૂરતી વ્યવસ્થા કરાઈ છે. અકસ્માત નિરાવવા ઘાટ પાસે તળાવ બેરિકેડિંગ તેમજ તરવૈયા અને પાલિકા સ્ટાફને ખડે પગે તૈનાત કરવામાં આવ્યા છે. ચીફ ઓફિસર જાતે કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે, જેથી શ્રદ્ધાળુઓને વિસર્જનમાં કોઈ અગવડ ન પડે. બીજું સાહેબ, કટારિયા સાહેબ, આપ ખરેખર ડભોઈ નગરની જનતાને છે ને જાગૃત કરો. એમાં ફાળો વડોદરાના બધે થઈ રહ્યું છે. ખાલી આ ડભોઈ નગરપાલિકા એવી છે કે દબાણ શાખાવાળાને ઓછી છે. આ ગંદકી ઓછી છે. કાયદેસર મહેમત આપી દો ને એમને, લારીઓ વાળા આ ધંધાવાળાના છે. આ રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર વ્યક્તિ કોણ છે? શાકભાજીના જ ઉતારો બરાબર છે. કરી રહ્યા હતા ગંદકી, તો પછી એ શું કામ? ચીફ ઓફિસર જય કિશન તડવી સાહેબના આદેશ અનુસાર અમારી સેનિટરી વિભાગની ટીમ, મેલેરિયા વિભાગની ટીમ મળીને ગામ તળાવમાં સાફ સફાઈની ઝુંબેશ યુદ્ધના ધોરણે ચાલુ કરેલ છે. આવનાર સમયમાં જે માતાજીના વિસર્જન કરવામાં આવવાના છે એમાં કોઈને તકલીફ ના પડે એ ભાગ સ્વરૂપે સફાઈ તેમાં લાઇટિંગ ને જે તે કંઈ સાફ સફાઈ કરાવવાની હશે તે બધું કરાયેલ છે. હાલમાં તમે આ વિડીયો ન્યૂઝના માધ્યમથી તમે જોઈ શકો છો. સાવરકુંડલા રૂરલ પોલીસના એએસઆઈ દેશી દાવના ધંધાર્થી પાસેથી લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા. અમરેલી જિલ્લામાં લાંચિયા અધિકારીઓ સામે એસીબી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભાવનગર લઠ્ઠાકાંડની ઘટના હજુ તાજી છે, ત્યાં સાવરકુંડલા રૂરલ પોલીસ મથકના એએસઆઈ શ્યામ બગડા એક દેશી દારૂના ધંધાર્થી પાસેથી લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. માહિતી મુજબ એએસઆઈ શ્યામ બગડાએ બુટલેગરને દેશી દારૂનો ધંધો ફરી શરૂ કરવા દબાણ કરી ₹10,000ની લાંચ માંગી હતી. જોકે રજકશના અંતે ₹5,000 નક્કી થયા હતા. સાવરકુંડલાના ઓળિયા ગામની સીમમાં ₹5,000ની લાંચ સ્વીકારાતી વખતે જ અમરેલી એસીબીની
ટીમે તેમને ઝડપી પાડ્યા હતા. ખાખીને શર્મસાર કરતી આ ઘટનાથી અમરેલી પોલીસ બેડામાં ભારે સન્નાટો અને ખળભળાટ મચી ગયો છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.